એટલે થોડુંક એ થશે, બરોબર? તો બધા છે એ ધ્યાન રાખજો. ઓકે, ચાલો, ઓલ ક્લિયર છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. રેડી? સરસ. ચાલો, સૌથી પહેલાં બે ચાર બાબતો ક્લિયર કરીએ કે નવું વર્ષ છે અને આ નવા વર્ષના કારણોસર આપણે એક નવું કંઈક શીખવા માટે ભેગા થયા છીએ. ત્યારે બહુ સરસ રીતે આપણે આનંદની લાગણી અનુભવીએ છીએ. કમ્પ્લીટ છે. ઓકે વોઇસ, કારણ કે એમાં શું મારે થોડુંક કાનમાં પેન છે ને એના કારણોસર, પણ હવે લેક્ચર છે તમારા અટકે નહીં ને, એટલે હું લેક્ચર લેવા માટે આવી ગયો હતો. ચાલો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે સરસ મજાનું ભારત આઝાદી તરફના પ્રયાણો આપણે લઈ રહ્યા છે. અને એમાં 2 મિનિટનું આપણે રિવિઝન કરશું. તો ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા એ તમારે મને કહેવાનું છે. ગયા લેક્ચરની અંદર કેવા પ્રકારનો માહોલ હતો, શું હતો? હા, પહેલા તો કે આપણે સાયમન કમિશન થી શરૂઆત કરી હતી. સાયમન કમિશન અને દાંડી યાત્રાની વિગતે આપણે શું કરી હતી? ચર્ચા. રેડી? હવે આજે આપણે શું કરવાનું છે એની ચર્ચા કરીશું. ઓકે? હા. નહેરુ કમિટી દાંડી યાત્રા રેડી. સાયમન કમિશન છે તેની વાત કરી હતી. ચાલો, હવે બધું જ ઓલ ક્લિયર, બધું. તો આજે આપણે શું ભણવાનું છે ને એના વિશેની ચર્ચા થોડીક તમને કરી દઉં કે આજે આપણે એક જ મિનિટ, આજે આપણે બહુ સરસ મજાના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. અને એ છે હિન્દ છોડો આંદોલનની ચર્ચા. આમ કેમ થાય છે? હા, હિન્દ છોડો આંદોલન અને સાથે સાથે અન્ય આંદોલનો, ગાંધીજીના આગેવાની નીચે થયેલા અન્ય આંદોલનો વિશેની આપણે ચર્ચાઓ કરવાના છે. રેડી? ચાલો, 3 માર્ક્સની અંદર સૌથી પહેલું આપણને આ પૂછાય છે ભારત છોડો આંદોલન. પરીક્ષામાં અગત્યના પ્રશ્ન તરીકે આના હિન્દ છોડો ચળવળ છે 1942 શરૂઆત થઈ 1943 સુધી. રેડી? તો હવે વિશ્વયુદ્ધના બદલાયેલા સંજોગો એટલે થાય પરિસ્થિતિ, બરોબર છે? વિશ્વયુદ્ધની જે પરિસ્થિતિ બદલાયેલી છે એને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો અને જાન્યુઆરી 1942 રોજ ક્રિપ્સ નામના જે અધિકારી આવે છે અને એમને જે દરખાસ્તો, એટલે એને જે કોઈ નિયમો રાખ્યા હતા, જેના કોઈ નીતિ નિયમો, કાયદા કાનૂન હતા, એમની જે વાત છે એ આપણે શરૂ કરવી. એના સિદ્ધ થયું છે કે બ્રિટિશ સરકાર છતાં છોડવા માંગતી નથી. બ્રિટિશ સરકારને ભારતમાંથી જવું નથી, એટલે સત્તાને છોડી દે એવું બનતું નથી. અને હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો કોઈ ઈરાદો ન હતો. તેથી તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે. છેતરવું એટલે આપણને ફ્રોડ બનાવવાનું. એ આપણને કહે કે અમે તમને આઝાદી આપી દેશું, અમે તમને આમ કરશું, પણ એવો કોઈ ઈરાદો એમનો હતો નહીં. તેથી ભારતીય લોકો છે એ હતાશ થયા અને ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા. એટલે ગાંધીજીએ અહીંયા કહી દીધું કે ડોન્ટ વરી, બી હેપી, તમે ગભરાવાની જરૂરિયાત નથી. એક છેલ્લી વખત આપણે ટ્રાય કરીએ, એ લોકો આપણને આઝાદી આપે છે કે નહીં, એના કરતાં આપણે શું કરી શકીએ છીએ એ આપણે શરૂ કરવાનું છે. અને એટલે પછી આંદોલન છે એ શરૂ થયું.
મુંબઈમાં મળેલી પહેલી વહેલી કોંગ્રેસની જે મહાસમિતિ છે, કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની નીચે 8મી ઓગસ્ટ 1942ના રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર થયો. આ સ્ટાર્ટ થયું, બરોબર છે. આ છે ને એ તૈયાર થઈ આંદોલનની સ્થિતિ. તમને એમ પૂછે હિન્દ છોડો આંદોલન માટેનો ઠરાવ. ઠરાવ એટલે શું થાય? લેખિત બધાની સામે રજૂઆત, એક પ્રકારની ઠરાવ કહી શકાય. એવો જે ઠરાવ છે એ ઠરાવ ચાલુ થયો ક્યારે? 8 ઓગસ્ટ 1942. ઠરાવના બીજે દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ છે, મૌલાના આઝાદ છે, ઉપરાંત દેશના અગ્રગણ્ય એટલે આગળ હોય તેવા, બરોબર, અગ્રણી એટલે આગળ હોય તેવા કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કરવામાં આવીને વર્તમાન પત્ર ઉપર પ્રતિબંધ મુકાયો. વર્તમાન પત્ર એટલે શું? ન્યૂઝપેપર. છાપાની અંદર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને ન્યૂઝપેપરની અંદર જે પ્રતિબંધ મુકાયો શા માટે? તો કે ન્યૂઝપેપરમાં બધું લખાય તો આખા હિન્દુસ્તાનના લોકો વાંચે તો વળી પાછા આંદોલનમાં જોડાય. એવું ન થાય એટલે અંગ્રેજ સરકારે ન્યૂઝપેપર ઉપર જ પ્રતિબંધ મૂકી દીધો છે. સ્ટોપ ન્યૂઝપેપર કહી દીધું. અને પ્રાંતિક એક જ મિનિટ જ રૂ કાઢી નાખો ને થોડુંક મને સારું લાગે તો ફીલ થાય તો. હા, પ્રાંતીય અને જિલ્લા કક્ષાએના કોંગ્રેસના નેતાઓની પણ પકડી લેવામાં. પ્રાંતીય એટલે જે પ્રાંત એટલે ગામ કે શહેરની અંદર આંદોલનો ચાલતા હતા ત્યાંથી એના આગેવાન નેતાઓ છે એમને પકડી લેવામાં આવ્યા. અને જે તે જિલ્લાના આગેવાન નેતાઓ હતા એમને પણ એ લોકોએ પકડી લીધા. શા માટે ધરપકડ કરી? તો કે પકડવાનું કારણ એટલું જ હતું કે જો એ આંદોલનમાં જોડાય તો તકલીફમાં મૂકે તો આ બધાને આંદોલનકારીઓમાં જે આગેવાન છે એને પકડી લઈશું એટલે આગેવાન કોઈ રહેશે નહીં તો આવું કશું કાંઈ થશે નહીં. એટલે ગાંધીજી સહિતના બધા નેતાઓને ધરપકડ કરવામાં આવી અને દેશના શહેરો અને ગામમાં એકાએક સખત હડતાલો પડી. નેતાઓ જે આંદોલન કરે છે એને પકડવામાં આવ્યા છે. એટલે હવે ઈ લોકોની ધરપકડ કરવામાં આવી. લોકોએ વિરોધ કર્યો, હડતાલો પાડી દીધી. ગાંધીજીએ કહ્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. ગાંધીજીએ એક વાત કીધી કે ભાઈ આઝાદી માટેની મારી આ છેલ્લી લડત છે. જે લોકોને જોડાવે તે જોડાવ. અને તેને માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર થયા. અને ગાંધીજીનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. આ યાદ રાખજો. ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર 1 માર્ક્સમાં પૂછે ગાંધી કરેંગે યા મરેંગેનું સૂત્ર છે એ કોણે આપ્યું? તો ગાંધીજીએ આપ્યું. હડતાલો એટલા માટે પાડી કે ધંધા બિઝનેસ ઉદ્યોગો બંધ થઈ જાય એટલે અંગ્રેજ સરકાર આ ટૂંકનોંધમાં પૂછે બેટા, બરોબર છે. હિન્દ છોડો આંદોલન ટૂંકનોંધમાં આપણને પૂછાય છે એટલે આજે ખાસ ધ્યાન રાખો. તો અહીંયા મુદ્દો એ છે કે આખો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ગાંધીજીએ સૂત્ર આપ્યું કરેંગે યા મરેંગે. હવે આંદોલન શરૂ થાય છે. હવે 2 પાસાઓ છે કે હિન્દ છોડો આંદોલન દરમિયાન કેટલીક પરિસ્થિતિઓ જે અમલમાં આવી હતી તે એમાં હિન્દ છોડો આંદોલન દરમિયાન સૌથી પહેલું તો એ છે કે હડતાલો ક્યાં પડી. આને માત્ર યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાતું. પણ હડતાલો ક્યાં પડી તે અને ક્યાં ભાંગફોડની પ્રવૃત્તિ થઈ. હડતાલ એટલે શું? ધંધો બિઝનેસ બધું આપણે બંધ કરી દઈએ એના માટે શબ્દ વાપરવામાં આવે છે હડતાલ. અને ભાંગફોડ એટલે શું થાય? તોડવું એની વાત કરવામાં આવી છે, બરોબર છે.
તોડવું, આપણે પેલા આંદોલનો થાય ત્યારે નથી બધું ભાંગફોડ કરતા, તોડતા અને બધું, એ બધું એને તોડફોડ કહેવામાં આવે છે. વસ્તુઓને તોડી નાખવી, વાહનોને આગ ચાપવી, મકાનો છે એના ઉપર આગ ચાપવી, બરોબર છે, બરોબર છે. એટલે આ બધી વાત છે. તો મુદ્દો એ છે કે કઈ રીતે આ આંદોલન થયું છે એની વાત આપણને આપે છે. રેડી? ચાલો. તો દેશના ગામો અને દેશના શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારી, સ્ત્રીઓ, બધા જ વર્ગના તમામે તમામ લોકો, એક મિનિટ, હા, બધા જ વર્ગના તમામે તમામ લોકો છે એ આંદોલનની અંદર જોડાઈ જાય છે અને આંદોલન સફળ બનાવવા માટેનો એક ચોક્કસ પ્રયત્ન છે એમના થકી થાય છે. અને મજૂરોએ કારખાનામાં હડતાલ પાડી જા કે અમે કોઈ જાતનું કંઈ પણ પ્રકારે શું કહેવાય કે તમને મદદ કરવા માંગતા નથી. સરકારથી એકદમ વિરોધી પાસામાં લોકો જોડાય છે. જમશેદપુરમાં લોખંડના કારખાના, મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલ પડી ગઈ. કામ ધંધા સરકારના બધા અટકાવી દેવામાં આવ્યા. અમદાવાદમાં કાપડની 75 મિલોમાં 1,40,000 મજૂરો 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ. શાંત એટલે કોઈ તોડફોડ નહીં કરવાની, કોઈ આગ ચંપી નહીં કરવાની, કોઈ સરકારી વાહનનું નુકસાન નહીં કરવાનું, કોઈ સરકારી કર્મચારી કે અધિકારીઓ પર હુમલાઓ કરવાના નહીં. તો આ અહીંયા નક્કી કરવામાં આવ્યું. અને શાળા કોલેજો બંધ થઈને અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો સંપૂર્ણ બંધ રહ્યા. ખરીદી, વેચાણ બધું બંધ. દેખાવાનો પ્રોબ્લેમ હોય તો ક્વોલિટી ચેન્જ કરો, હાઈ હોય તો લો કરો, લો હોય તો હાઈ કરો એટલે થઈ જશે. અને એમ છતાંય ન દેખાય તો એક વખત એપ્લિકેશનમાંથી બહાર નીકળી ફરીથી અંદર ટ્રાય કરો જવાનું. હવે એમાં ભાંગફોડ, કોઈ મારવાની ને તોડવાની વાત છે એ ભાંગફોડ કહેવાય. દેશમાં ચારે તરફ લોકોમાં ક્રોધ હતો બ્રિટિશ સરકારની સામે. ભભૂકી ઉઠ્યો એટલે ક્રોધ શરૂ થઈ ગયો. શાંત દેખાવાની સામે સરકારનો દમન નીતિ અપનાવતા શહેરો અને ગામડાના લોકોએ ટોળામાં, જોજો ટોળાએ શું કર્યું, તાર, ટેલિફોન, રેલવે લાઇન, સરકારી મકાન, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરી, મોટા પુલ, રસ્તાઓ, શાળા કોલેજો, મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના. સરકારની જે મિલકતો છે એને તોડી નાખવાના અને મિલકતોને લૂંટી લેવાના, ક્યાંક ને ક્યાંક સળગાવી નાખો એટલે આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. અને રેલવેને વધારે શું થયું, નુકસાન થયું. રેલવેને નુકસાન થયુંના વિસ્તારમાં બોમ્બનો પણ ઉપયોગ કરવામાં, બોમ્બ બ્લાસ્ટ. ભારતના ક્રાંતિકારીઓ અગાઉ આપણે ચોથા ચેપ્ટરમાં જોઈએ કે બોમ્બ બનાવવાની બધી વિધિઓ જાણતા હતા, શીખી ગયા. એટલે ત્યારથી બોમ્બ બનાવવાની વિધિ થઈ ગઈ એટલે બોમ્બ બ્લાસ્ટ પણ આ લોકોએ કર્યો. અને આ રીતે આંદોલનમાં સરકારની નિષ્ફળતાની માહિતી થઈ છે. આખું ભભૂકી એટલે શરૂ થવું. એ ભભૂકી શબ્દ છે ને આગ માટે વપરાય. જંગલમાં આગ લાગે ને એટલે અતિ ઝડપથી તમે જુઓ એ આગ આખા જંગલમાં પ્રસરવા મળે, ભભૂકી કહેવાય. તો અહીંયા રોષ અને ક્રોધ માટે શબ્દ વપરાયો છે ભભૂકી. એક બે શહેર કે પ્રદેશના લોકો સામે નહીં, પણ ગાંધીજીના કહેવાથી સમગ્ર હિન્દુસ્તાનના ઓલ ઇન્ડિયન પીપલ્સની અંદર રોષ ભભૂકી ઉઠ્યો. બરોબર. તો લડતને કચડી એટલે બંધ કરવા માટે સરકારે બહુ પ્રયત્ન કર્યા. બધી પ્રયત્ન છે એમના નિષ્ફળ જાય છે એની વાત આપણને આપી છે. જુઓ, આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે એક આખા સમુદાયની જો વાત કરીએ, સામુદાયિક ધરપકડ અને ભારે દમન એટલે ત્રાસની નીતિથી સરકારે જોયું કે એકને પકડીએ ને તો 2 આંદોલનકારી નવા આવે છે, 2ને પકડો 4 આવે છે. એક કામ કરીએ આપણે, તો કે શું,
એક સાથે આગેવાનો અને બીજા કેટલાની ધરપકડ કરી લઈએ. આ બધાને પકડી લઈએ તો બાકીના ચૂપ થઈ જાય કે ઝાઝાને પકડો, એક એક આગેવાનોને નહીં. સામુદાયિક એટલે આખી સમૂહમાં. ઉગ્રતા એટલે ક્રોધથી. અને આ દમનની નીતિથી ટૂંકા સમયમાં સરકારને કચડી નાખવાની નીતિ પાર ન પડી. આખા દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો હતો. સરકારને એવું હતું કે એક સાથે ખાલી આગેવાનો નહીં, બીજાને પર પકડી લઈએ ને તો આવું થાય. તો આખા સરકારી તંત્રને ખોરવી નાખવાનો પ્રયત્ન છે એ પણ કરવામાં આવ્યો. 70,000 કરતા વધારે લોકોને જેલમાં પૂર્યા સરકારે. જો આટલા લોકોને તો જેલમાં પૂર્યા, સામૂહિક જ્યાંથી મેળ પડે ત્યાંથી પકડી લો અને જેલમાં પૂરી દો એટલે બાકીના છે ને ઓટોમેટિક એકદમ ચૂપ થઈ જશે. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો. 1028 માણસોએ જીવ ગુમાવ્યો. જાન ગુમાવવા એટલે જીવ ગુમાવ્યો. 1028 માણસોએ. 3200 માણસોને ઈજા થઈ. વિચાર કરશો, ઘણું બધું નુકસાન છે. બહુ બધું નુકસાન છે એ થાય છે. કચડી નાખવું એટલે દૂર કરવું. કચડવું એટલે આપણે પગ દઈને આપણે ચેપી નાખીએ ને, કચડી નાખવું કહેવાય. પણ અહીંયા કચડવું એ શબ્દમાં નથી. આંદોલનને બંધ કરવા માટેનો પ્રયત્ન, એના માટે શબ્દ વાપર્યો છે, કચડી નાખવું. બરોબર છે. રેડી. દમન એટલે ત્રાસ, અત્યાચાર જેને કહી શકાય, અને દમન કહેવામાં આવે છે. કાનની અંદર મને અંદર સોજો આવી ગયો છે અને અંદર ફોડકી થઈ. તે પેલું મેલ કાઢવા માટે પેલું કરીએ ને, તે કાઢ્યું, તે ફૂટી ગયું. તેનું રસી છે એ ફેલાયું છે, એટલે બોલવામાં તકલીફ થાય છે. દવા ચાલુ છે અને તમારો અભ્યાસ ન બગડે એટલે હું ખાસ તો લેક્ચર લેવા માટે આવ્યો છું. બાકી મને કહ્યું હતું ભાઈ તમારે રજા જોતી હોય તો મળે આ સંજોગોમાં, પણ મેં કીધું ના, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હું થોડું થોડું જે કંઈ ચાલે એ લઈ લઉં, જે કંઈને પછી આપણે તકલીફ ના પડે. બરોબર છે. અંગ્રેજોએ આપણા માટે શા માટે, સવાલ હરખો લખો. અંગ્રેજોએ આપણા માટે શા માટે રાજ કર્યું, એટલે મને કંઈ સમજ ન પડી. તો અહીંયા આ બધું આંદોલન બંધ થાય એ માટેના પ્રયત્ન સતત ને સતત થતા. અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થી મૃત્યુ પામ્યા. આ એક ઘટના અજુગતી હતી. અમદાવાદની અંદર અને પટનાની અંદર અંગ્રેજ અધિકારીઓએ ગોળીબાર કર્યો. ઠોસ 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 ઠોસ. એમાં વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા, યુવાન વયના. આ લડતમાં લોકોએ વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી. સામુદાયિક એટલે સમૂહમાં બધા એક સાથે, વ્યક્તિગત એટલે એકલા એકલા. વીરતા બતાવવું એટલે અંગ્રેજ સરકારની સામે થઈ ગયા વીર વ્યક્તિની જેમ, કે હવે તો ક્યાં મરી જઈએ અને ક્યાં તમને મારી નાખીએ, કે આઝાદી લઈને ઝડપીએ અને એ સિવાય ઉદ્ધાર નથી. માતૃભૂમિની લડત કાઢે થયું. અંગ્રેજોએ આપણા ઉપર શા માટે, ભાઈ પેલા રાજાશાહી શાસન હતું. રાજા હોય એ બીજા પ્રદેશોને જીતે અને શાસન કરે, શા માટે એનો કોઈ જવાબ અત્યાર સુધી નથી મળ્યો. બરોબર. એટલે શા માટે રાજ કર્યું એનો કોઈ જવાબ નથી. કારણ કે અંગ્રેજો આવ્યા ને એને જોયું તો કે અહીંયા તો ભાઈ રાજાઓ અંદરો અંદર લડે છે, આને ગુલામ બનાવીએ તો આટલા બધા પૈસા, સોનું, ઘરેણા, આ લોકો છે કામ કરે સસ્તામાં, આપણે થઈ જાય. એટલે ગુલામ બનાવી અને એ કરવા માટે થઈ અને એમણે શાસન કર્યું. ચાલો, હવે અહીંયા આપણને આપ્યો કે વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં પોતાનું શાસન ટકાવી શકશે નહીં. એ વખતે અંગ્રેજ સરકાર ભારત સિવાય બીજા કેટલાક દેશોની અંદર પણ શાસન કરતી. શાસન કરતી ત્યારે મુદ્દો એ થયો કે એને પોતાને ખબર પડી કે હવે આ બધું કરવા માટે થઈ અને શું કરવું પડશે તે. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. સ્વયંભૂ એનો મિનિંગ થાય
પોતાની જાતે, સ્વયંભૂ એટલે પોતાની જાતે, પોતાની જાતે જ ચળવળ ચલાવી. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયં સ્વીકૃતિ ઘોષણા દ્વારા, સ્વયં સ્ફુરિત એટલે પોતાની જાતે તૈયાર કરેલી ઘોષણા દ્વારા અપનાવેલો હતો. આ શબ્દ કોઈએ નહીં આપ્યો, લોકોએ અપનાવી લીધો કે ભાઈ હવે 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 એક ઉજાસ ફેલાવવો છે પોતાની જાતે. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટસ એટલે સંસ્થાકીય સ્વરાજનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો. જો સંસ્થાકીય સ્વરાજ એને અંગ્રેજીમાં કહેવાય ડોમિનિયન સ્ટેટ્સ. તો અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમારું શાસન હોય. પહેલા તો એ જ માંગણી હતી અંગ્રેજો સામે, અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમારું શાસન હોય, તમે વેપાર ધંધો ભલે કરો. હવે ઈ શબ્દ અદ્રશ્ય થઈ ગયો ખ્યાલ, ઈ નહીં, પૂર્ણ સ્વરાજની માંગણી કરી. અમે રહીએ છીએ ત્યાં શાસન અમારું, ધંધો વેપાર અમારો, તમે અને તમારો વેપાર ધંધો બધું અહીંયા નહીં, તમે તમારી રીતે જતા રહો, અમે અને તમે હવે છૂટા પડવાના છે. ભારતની અંદર હવે અંગ્રેજો રહી શકશે નહીં. આ પરિસ્થિતિ છે ને એ આપી દેવામાં આવી છે. હવે તો પૂર્ણ સ્વરાજ, જો પૂર્ણ સ્વરાજ, શાસન આપણું, ધંધા બિઝનેસ આપણા, એક પણ ધંધો બિઝનેસમાં અંગ્રેજ સરકાર નહીં. આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. તે માટે કટિબંધ થયા ને ત્યારબાદ 5 વર્ષે ભારત છે એ સંપૂર્ણ સ્વતંત્રતા મળી. 42-43માં હિન્દ છોડો આંદોલન શરૂઆત થઈ ને પછી બહુ મોટા પાયા ઉપર આ ખ્યાલ આવ્યો. અને ખ્યાલ આવવાના કારણોસર ભારત 5 વર્ષ પછી એટલે 1947માં આઝાદ થયું. કટિબંધ થવું એટલે તૈયાર થવું એની વાત આપી છે. આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ, બરોબર છે. આ પરીક્ષામાં આપણને પૂછાય છે. હા, આ મોસ્ટ આઈએમપી છે. આ હવેથી તમને જે ભણાવું ને ખૂબ અગત્યનો પ્રશ્ન છે, બરોબર. હા, ચાલો રેડી. આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝની ટૂંકનોંધ આપણને પૂછાય. સુભાષચંદ્ર બોઝ ટૂંકનોંધ લખો. ઘણી વખત 3 અથવા તો 4 ગુણમાં પૂછાતો ખૂબ અગત્યનો પ્રશ્ન છે. રેડી, સ્ટાર્ટ કરી દઈશું આપણે. સ્વયંસ્ફુરિત એટલે કે પોતાની જાતે તૈયાર થયેલું હોય તે કોઈક વ્યક્તિએ નથી આપ્યું, લોકોએ પોતાની રીતે હિન્દ છોડો હિન્દ છોડો હિન્દ છોડો હિન્દ છોડો કરી, બરોબર છે. જેમ સાયમન ગો બેકના નારા લોકોએ સ્વયંભૂ રીતે લગાડ્યા, એ હિન્દ છોડોનું આંદોલન પણ સ્વયંભૂ રીતે થયું, એની વાત આપણને આપવામાં આવી છે. રેડી, જોઈએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો 23મી જાન્યુઆરી 1897. અંગ્રેજોનું ક્રૂર શાસન ભારતમાં ચાલતું હતું જ્યારે સુભાષચંદ્ર બોઝ એમનો જન્મ થયો ત્યારે. એમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ પોતે વકીલ હતા, કાનૂની ક્ષેત્રે સરકારી વકીલ હતા. અને એમની માતા શ્રીમતી પાર્વતી દેવી એ પોતે ધાર્મિક વૃત્તિવાળા હતા. ધર્મમાં માનવાનું, પૂજા આસ્થા કરવાનું અને રાષ્ટ્ર માટે પ્રાર્થના કરવાનું, આવું કાર્ય એવું કરતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બને એવી ભવિષ્યવાણી વિચારી હતી. કોણે? હાય, પાર્વતી દેવીએ બંગાળાની અંદર
સરકારી સેવક એટલે એ વખતે સરકારી નોકરી મેળવવાનો ક્રેઝ વધારે, પ્રાઇવેટ ધંધા બિઝનેસ બહુ ઓછું, ખેતી સિવાય બીજું કંઈ ચાલે નહીં. સરકારની અંદર રહી સરકારી સેવક બને, એનું જીવન સારું જાય એવું થાય. રેડી? હા, વિકલ્પમાં પૂછાય. તો હવે બરોબર ધ્યાન રાખજો, એમના માતા એવું માનતા અને પોતે ધાર્મિક વૃત્તિ વાળા હતા, એટલે ભગવાનને, ગોડને, ઈશ્વરને પ્રાર્થના કરતા કે મારો દીકરો આમ બને. तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. हाँ, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ સૂત્ર સાથે હવે આગળ વધે છે. જેમણે ભારત બ્રિટિશ હકુમતનો મીનિંગ થાય સત્તા, સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે એટલે આઝાદીના એક લડવૈયા તરીકે કામ કર્યું અને કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી અને વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા. એણે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા છે એ ઇંગ્લેન્ડ જઈને પાસ કરી, એ ભણતા અને પછી કોલેજ કાળનું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે થઈ ઇંગ્લેન્ડ જાય છે. હવે જોજો, મજા આવશે, બહુ સરસ મજાનું છે. ત્યાંથી અઘરી ગણાતી આઈસીએસ, આ ઓબ્જેક્ટિવ સવાલમાં પૂછે, આઈસીએસનું પૂરું નામ જણાવો. ઇન્ડિયન સિવિલ સર્વિસ એટલે એક સૈનિક તરીકે એને જોડાવાની ઈચ્છા અને તમે એનો પહેરવેશ, એનો પોશાક તમે જુઓ. ઇંગ્લેન્ડની અંદર ગયા અને પછી એમણે વિચાર કર્યો કે કંઈક ભણી ગણીને આગળ બનીએ, અને ભણી ગણીને આગળ બનવા માટેનો જે પ્રયત્ન છે એ શરૂ થયો. અને એમાં એક જ મિનિટ, મારે કોલ આવે છે એટલે જરા કહી દઉં. ખરેખર દીકરી દીકરી હોય છે. ઉત્તીર્ણ એટલે પાસ થાય, ઉત્તીર્ણ. પોણા 3 વર્ષની મારી દીકરી છે, એનો ફોન હતો, પપ્પા તમને સારું છે ને હવે? એમ કારણ કે એને કહીને હું બોલાતું નથી, લેક્ચર લેવા જાઉં છું. ચાલો વાત કરીશું. એટલે એવું ઉત્તીર્ણ થવું એટલે પાસ કરી દે. ચોથા નંબરે ધ્યાન રાખજો, એમસીક્યુમાં ને પૂછાય છે કયા નંબરે? ચોથા નંબરે. અને કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં એક અંગ્રેજ અધ્યાપક, એનું નામ ઓટ, એના દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક, રંગભેદની એટલે શું? ઇંગ્લેન્ડના વિદ્યાર્થીઓ ભણતા હોય તેને સારું શીખવાડવું, એને સારું નોલેજ આપવું, અને ભારતના વિદ્યાર્થીઓ ભણતા હોય તેને અપમાનજન કરવું, ઉશ્કેરણી કરવી, ગમે એવું કહી દેવું, ટોચડું ખરાબ વર્તન કરવું. ધેટ્સ નોટ ગુડ બિહેવિયર ઓફ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ.
એટલે એ અપમાનજનક વર્તનને, અભિમાનના કડવા અનુભવને કારણે એમના માનસમાં, માનસ એટલે મગજમાં ક્રાંતિના બીજ રોપાયા. આ જરા ધ્યાન રાખજો, ક્રાંતિના બીજ રોપાયા. હવે ક્રાંતિ એટલે શું? આઝાદી મેળવવાની લડત એ ક્રાંતિના બીજ રોપાય છે. અને તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો. તેમને એટલે કોને? સુભાષચંદ્ર બોઝને. અને તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા અને રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ ગયા 1923માં. 1923 એની અંદર જોડાયા અને ટૂંક સમયની અંદર યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. આજે ફોટો જે મિડલ વાળો છે, આ દેખાય છે? એક મિનિટ હું પેન ફેરવું. આ કેપ્ટન લક્ષ્મી છે, એમનો ફોટો છે. એ બહુ યુવાન વયના હતા અને એમણે એને નેતા બની ગયા. યુવાન નેતા હોય ને દુનિયામાં ફેમસ વધારે થઈ જાય. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે હતા. મોખરે એનો મિનિંગ થાય આગળ. મોખરેનો મિનિંગ થાય આગળ. અને જેલવાસ વેઠ્યો. જેલવાસ વેઠવો એટલે મેળવવું. જેલમાં રહે જેલવાસ વેઠ્યો. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા, સુરતની અંદર કોંગ્રેસનું એક અધિવેશન હતું અને એ અધિવેશનની અંદર એ પ્રમુખ સ્થાન પામ્યા. હવે પ્રમુખ સ્થાન પામ્યા. સવિનય એનો મિનિંગ થાય આદરપૂર્વક. કોઈ પણ પ્રકારની તોડફોડ નહીં, કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં, કોઈ પણ ઝઘડો નહીં, કોઈ પણ લડાઈ નહીં, વિનયતાપૂર્વક જે થાય એને સવિનય તરીકે ઓળખાય છે. એમાં પ્રમુખ બન્યા. 41 વર્ષની વયે હરિપુરા અધિશયના પ્રમુખ બને છે અને લોકપ્રિયતા થઈ અને એમણે આ યોગ્યતા પણ દર્શાવી કે જે કામ મને સોંપવામાં આવ્યું છે એ હું યોગ્યતાથી કામ કરી શકીશ, એવી વાત આપણને આપવામાં આવે. પાછું હું જરાક કપાસ વાવી દઉં અહીંયા. તો હવે આ મુદ્દો અહીંયા થયો. સુભાષ બાબુ, લોકો એને સુભાષચંદ્ર બોઝને સુભાષ બાબુ તરીકે ઓળખતા. સુભાષ બાબુનો વિચારો ગાંધીજીના વિચારો સાથે મેળ બેસતો ન હતો. અહીંયા જોજો, ગાંધીજીના વિચારોની સાથે મેળ બેસતો નહોતો એટલે શું થયું હતું? મેળ બેસવો એટલે શું? બંનેના વિચારો એક સમાન ન હતા. બંનેના વિચારો એક સમાન ન હતા. ગાંધીજી શાંતિપૂર્વક આંદોલન માંગે અને ટુ બી કન્ટિન્યુ અંગ્રેજો સાથે વાર્તાલાપ એવો કરે કે ભાઈ અમને આઝાદી આપો, અમને આઝાદી આપો, અમને આઝાદી આપો. સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ એવા હતા, આપણે અગાઉ જોઈ ગયા, જહાલપાદ ને મવાળવાદ જે પક્ષ પડ્યા તે. એ બંને જે છે એમાં સુભાષચંદ્ર બોઝનો વિચાર એવો કે એક સાથે આ લોકોને ખાલી કરવા જોઈએ, ધીમે ધીમે આ માનશે નહીં. તો આ મુદ્દો અહીંયા આપણને આપ્યો હતો. એટલે અહીંયા એક સમાન ન હતા, વિચારો મેળ બેસતો ન હતો કે બંધ બેસતા ન હતા. બે શબ્દો વાપરી શકાય, મેળ બેસવો, બંધ બેસવો, એક સમાન ન હતા. તેમણે ગાંધીજી સાથે મતભેદ થતા કોંગ્રેસને છોડી. ગાંધીજીની સાથે હતા અને કોંગ્રેસ પક્ષ એને છોડી દીધો. અને ફોરવર્ડ બ્લોક, આ ટૂંકા સવાલમાં બધે પૂછાય છે, ફોરવર્ડ બ્લોક નામનો જે પક્ષ છે એની સ્થાપના કરી અને એક નવો પક્ષ બનાવ્યો. એના આગેવાન કોણ થઈ ગયું? સુભાષચંદ્ર બોઝ. અને એણે અવિરત સભાઓ સંબોધવી, દેશમાં પ્રવાસ કર્યો, સભાઓ ભરે, લોકોને જાગૃત કરે કે અમારો પક્ષ છે, આઝાદી માટે અમે લડીએ છીએ, તમે અમારી પાસે આવો.
એને સંબોધન કહેવાય. લોકો સમક્ષ પોતાની વાત રાખી બધાને ભેગા, એને સંબોધન કહેવાય. એટલે દેશમાં જુદા જુદા વિસ્તારમાં એ પછી પ્રવાસ કરવા મળ્યા અને બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવામાં આશયથી ઠેર ઠેર પ્રવાસ કર્યો. બ્રિટિશ સત્તાની વિરુદ્ધમાં જનમત એટલે લોકોનો મત, લોકોનો વિશ્વાસ જાગૃત થાય એ પ્રયત્ન કર્યો. અને અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી, હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી એમની ધરપકડ કરવામાં આવી. જો હિન્દ સંરક્ષણ ધારો એ શું હતો કે ભાઈ દેશને નુકસાન થાય છે એવું કોઈ કાર્ય કરે તો એને પકડવા. એટલે અંગ્રેજો એ આ કામ કર્યું કે ગાંધીજી કરતા ધીમે ધીમે લોકપ્રિય થનાર આ સુભાષચંદ્ર બોઝ છે એને આપણે પકડવા તો પડશે જ, નહીતર સૌથી મોટી તકલીફ એ થાય કે અહીંયા રહેવું આપણા માટે મુશ્કેલ થશે. ચાલો કે અલગ પક્ષ કર્યો છે એટલે યુવાન છોકરો એ ખૂબ આગળ પડતો હોય, ખૂબ એનામાં તાકાત હોય, ખૂબ એનામાં નોલેજ હોય, બરોબર. આ સાથે એને આ શરૂઆત કર્યું. એ પક્ષનું નામ છે ભાઈ ફોરવર્ડ. હું ગુજરાતી નથી ભણાવતો કે બધાનું મિનિંગ તમને કયા કરું. સંરક્ષણ, આપણી જાતે રક્ષણ કરવું. તે તો દેશના સંરક્ષણ વચ્ચે રક્ષણ થાય. એટલે બધાની જાતે રક્ષણ કરવું. પણ અહીંયા સંરક્ષણ નહીં, દેશના રક્ષણ માટે આ વ્યક્તિ ખરાબ છે, કામ છે, તેમ છે ને એમ કરી પકડવામાં આવ્યા અને કારાવાસ, કારાવાસનો મિનિંગ થાય જેલમાં પૂરવામાં આવ્યા. ઈસવીસન 1940માં ઘટના બની. કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે એમની સાથે અયોગ્ય વ્યવહાર થતા એમણે આમરણાંત ઉપવાસ કર્યા. આમરણાંત એટલે શું? જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધી ઉપવાસ કરવો. ઉપવાસ તો મિનિંગ થાય ખાવું નહીં. એવું આંદોલન શરૂ કર્યું. અને આમરણાંત મૃત્યુ થાય ત્યાં સુધી. તેમની તબિયત લથડતા એટલે ખરાબ થતા એમને પોતાના નિવાસ સ્થાને જ નજરકેદ રાખવામાં આવ્યો. નિવાસ સ્થાને એટલે જેલમાંથી છોડી દીધા અને એમનું ઘર હતું ત્યાં મોકલી આપ્યા કે ખબર પડી કે આ એક એવા યુવાન નેતા થઈ ગયા છે, જો આને કંઈ થઈ જશે તો દેશમાં ખરેખર લોકો છે અંગ્રેજોની વિરુદ્ધ એટલા બધા છે કે લોકોને મારી નાખવા સુધી પહોંચે છે અને અંગ્રેજોને મારી નાખશે. કે આવું સમજણ થઈ એટલે એને ત્યાંથી એમના ઘરે મોકલ્યા. પણ ત્યાં નજરકેદ એટલે શું ખબર છે? અંગ્રેજ સરકારના અધિકારીઓ એના ઘરની ચારેય બાજુએ ધ્યાન રાખે ઊભા રહી જાય. એ નજરકેદ એને કહેવાય. અને એ નજરકેદમાં રાખવામાં, પરંતુ તેઓ પઠાણના છુપાવે છે. પઠાણ છે ને એક જાતિ છે જે મોટો બુરખો ને બધું પહેરે. સૈનિક દળમાં ને બધા પઠાણ લોકો વધારે હોય, શીખ ધર્મના લોકો વધારે હોય. અને સૈન્ય દળમાં એ જ વ્યક્તિ જોડાય કે જેને જીવની પરવા નથી પણ રાષ્ટ્રની પરવા છે, રાષ્ટ્રની ચિંતા છે બેટો. એટલે એ પઠાણના છુપાવે છે. કોલકાતાથી પેશાવર, હવે ત્યારે તો ભારત ને પાકિસ્તાન બધું એક હતું એટલે ગમે ત્યારે વિઝાની કે કોઈ જરૂર હતી નહીં. કાબુલ, પછી ઈરાન અને રશિયા આ બધા માટે વિઝા જોઈએ પણ પેશાવરમાં જ નહોતું. અને બર્લિન શહેર જે જર્મની છે એની અંદર પહોંચ્યા 28 માર્ચ 1942. આખી ઘટના 28 માર્ચ 1942 દિવસે થઈ. એ ત્યાંથી નીકળી જાય છે અને જર્મનમાં તેનું ભારતીયોએ ઉષ્મા ભર્યું એટલે શું થાય ખબર છે? હૃદયપૂર્વક ખૂબ આવકારથી સ્વાગત કર્યું. એ વખતે ભારતના મૂળ લોકો વિદેશમાં વેપાર ધંધે જતા એટલે જ્યારે જર્મની ગયા ભારતના મૂળ લોકો હોય એને આવકાર્યા. સારું તમે કેવું કામ કરો છો. આપણે કેમ વડાપ્રધાન મોદી હોય
એ બીજે જાય તો મૂળ ભારતના લોકો ભેગા થાય, એકત્ર થાય, એના નારા લગાવે. તો એ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. અને બર્લિનમાં રેડિયો એટલે ખબર ને, પેલું ખાલી સાંભળવાનું, ગીતો ને બધું સાંભળવાનું, ખબર તમને? રેડી. તો એ ફોરવર્ડ જ્યારે વસ્તુને કરવાની હોય, હવે તો મોબાઈલ આવી ગયા, પણ જ્યારે એ જમાનામાં મોબાઈલ નહોતા, એટલે કઈ વસ્તુને ફોરવર્ડ કરવી હોય તો શું થાય, રેડિયો ઉપર સમાચાર બધું આવતું. ક્રિકેટ મેચ એ લાઈવ ન રેડિયો ઉપર લોકો સાંભળતા. એટલે અહીંયા બર્લિન શહેરની અંદર જર્મનીમાં રેડિયો ઉપરથી તેમણે પોતાનું દેશ બાંધવોને બ્રિટિશ સામે જેહાદ એટલે એક આમ જુવાળ, બરાબર, એક ગુસ્સો નહીં, ગુસ્સો એટલે ક્રોધ થાય, જુસ્સો જગાવવાનો અનુરોધ કર્યો. એણે રેડિયો ઉપરથી જાહેરાત કરી દીધી કે મારા જેટલા પણ ભાઈઓ આમાં છે જર્મનીમાં, બધા ભાઈઓ બહેનો જોડાવ અને ભારતને આઝાદી માટેનો પ્રયત્ન કરવાનો છે. રેડી. એટલે મુદ્દો આપણને આપ્યો છે. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. વિચારો, હિટલર તો દુનિયા જીતી લેવા નીકળો તો એને મળ્યા અને એમને કીધું કે ભાઈ હિટલર, હું આઝાદ હિન્દ ફૌજની આગેવાન વ્યક્તિ સુભાષચંદ્ર બોઝ છું, અને મારા ભારતની આઝાદી માટે મારે તારી જરૂર છે. એટલે હિટલર સુધી એ પહોંચી જાય છે. તેઓએ પહેલા રોમ શહેર, બીજું પેરિસ શહેરમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપ્યા. એકમો એટલે શું થાય? ઓફિસ બનાવી. લશ્કરી એટલે સૈનિકોના, યુદ્ધ કરવા સૈનિકો જાય ને, એની ઓફિસો, લશ્કરી છાવણીઓ બનાવી. અને 3000 લોકો છે ભારતીયોની ભરતી કરી. આની સાથે લડાઈ કરવાનું કે કંઈ કરવા માટે માણસો તો જોઈએ ને તે. અને ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારીને નેતા રાસ બિહારી બોઝે બધા મંડળોને સાંકળતી એટલે જોડતી, મંડળો એટલે બધી કમિટીઓ, એક સંસ્થા, એનું નામ આપ્યું ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. આ યાદ રાખજો, આ પરીક્ષામાં આપણે પૂછાય છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ શું છે એની વાત. તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ આખી આ છે. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની જે સંસ્થા છે એ સંસ્થા સ્થાપી, અને તેણે ભારતીયોની સ્વાધીનતા એટલે આઝાદી પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય કર્યો. કે અમે આ હિટલરને મળ્યા ત્યારે સુભાષચંદ્ર બોઝે વાત કરી, અમે આ રીતે કરવા માંગીએ છીએ. બરાબર. તો એ મુદ્દો આપણને આપવામાં, સાહિત્ય સરનો લેક્ચર 6:15 હોય ને, 6 ને 6 એ નથી, અને થોડુંક ટેક્નિશિયન ઇસ્યુ હતો એટલે આપણો લેક્ચર મોડો ચાલુ થયો છે. એટલે હજી તમારે 5-7 મિનિટ તો વેઇટ એન્ડ વોચ કરવી જ પડશે. હા, કોઈ તકલીફ હોય બહાર જવાનું તો એ લોકો જઈ શકે. જોઈએ, તેમાં વિશ્વમાં જુદા જુદા દેશમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, આ બધા દેશો છે, હોંગકોંગ, બર્નિલ, અંદમાન, બ્રહ્મદેશ જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી. ભારતના હોય, અલગ અલગ દેશોમાં વસતા હોય, એવા 101 જેટલા વ્યક્તિઓ છે હાજર થયા. અને જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહન સિંઘે આ પરિષદમાં હાજરી આપી. જાપાનમાં યુદ્ધ કેદી હતા અને ત્યાં વાત કરી, એ પછી ત્યાં હાજરી આપવા માટે આવ્યા. અને જેમાં રાસ બિહારી બોઝ છે એ પોતે અહીંયા પ્રમુખ તરીકે ચૂંટાયા. ચૂંટણી થાય ને એટલે હવે ઇન્ડિપેન્ડન્સ લીગ છે એ શરૂ થાય છે. આઝાદ હિન્દ ફૌજ ટૂંકનું અંગ્રેજોની કડક સુરક્ષાને ભેદવું એટલે થાય તોડવું. સુભાષચંદ્ર બોઝ એક સબમરીન, એ વખતે હોડીઓ જેવું આવે ને મોટું સબમરીન કહેવાય, સિફતપૂર્વક
સફળતાપૂર્વક જાપાન પહોંચ્યા 1943માં. એનું આખું ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું ચિત્ર, ઝંડો એ બધું. આ એક જબરજસ્ત ખૂબ મોટું સાહસ હતું ને ત્યાં રાસબિહારી બોઝે હિન્દ મુક્તિની આ ફોજ, હિન્દ મુક્તિ એટલે ભારતને આઝાદી અપાવવાની ફોજ આખી જે તૈયાર કરી, બરોબર છે. આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી એ સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. અને આ ફોજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે લડજો. જે સૈનિકોની ભરતી કરી હતી એ બધા ભારતની આઝાદી માટે લડશે, બીજા કોઈના માટે નહીં, એ નક્કી થઈ ગયું. અને જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની, અગ્નિ એશિયા કહો ને, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, એમ અગ્નિ, નૈઋત્વ, વાયવ્ય, આ બધી સીમાઓ છે. તો એમાંથી ઘણા બધા દેશો છે જે દેશો એમાં મદદ કરશે. જાપાનના વડાપ્રધાનનું નામ ટોજો, ભાઈનું નામ છે વડાપ્રધાન ટોજો, સાથે મુલાકાત કરી સુભાષચંદ્ર બોઝે અને હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે એવું નક્કી થયું. અને જાપાની જ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચી તેનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્ય રાખશે. જાપાને મદદ કરવાની વાત કરી તો કે તમે યુદ્ધ જાહેર કરો, જે પ્રદેશ જીતતા જાઓ, કામ ચલાવ એટલે યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી, સંપૂર્ણ આઝાદ થઈ જાય પછી લોકશાહી ચાલુ કરશો. બરોબર. જબર એટલે ખૂબ અગત્યનું, ખૂબ મહત્વનું. લેટ્સ નોટ બિલીવ ઇટ જેને કહી શકાય એવું સાહસ એમણે શરૂ કર્યું. કોણે? સુભાષચંદ્ર બોઝે. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા 1943માં 2 જુલાઈ અને સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બને. આ એક ધ્યાન રાખજો, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ ક્યારે બને છે? 2 જુલાઈ 1943માં. અને સાથે સાથે રાજબિહારી બોઝ ઇન્ડિયન નેશનલ આર્મી, આર્મી વડે યુદ્ધ કરવા માટે સૈનિકો હોય ને, એ આઝાદ હિંદ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ આપી અને સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજના વડા બનાવ્યા. અને જેટલા પણ વિદેશમાં વસતા હિન્દીઓ એટલે હિન્દુસ્તાની લોકો હતા, એણે માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય સમર્થક નેતા મળ્યા છે. ત્યારથી સુભાષચંદ્ર બોઝ નેતાજીનું નામ, જો નેતાજીનું નામ કોણે આપ્યું? લોકોએ. ક્યારે? આઝાદ હિંદ ફૌજના વડા બન્યા ત્યારે. અને નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, આ યાદ રાખજો, પૂછાય, તુમ મુझे खून दो અને મેં તુમ્हें આઝાદી દૂંગા, અને ત્રીજું છે જય હિન્દ, એના સૂત્ર આપ્યા 3. એક ચલો દિલ્હી, બીજું તુમ મુझे खून दो મેં તુમ્हें આઝાદી દૂંગા, અને ત્રીજું જે છે જય હિન્દ. અને પોતાના કુશળ માર્ગે આરઝી હકુમત સમયાંતરે પોતાની સરકારો છે શરૂ કરાવી. અને દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રવાસ કરી ત્યાં ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમણે સર્વોચ્ચ બલિદાન આપવાની માંગણી કરી. એમણે કીધું કે જ્યારે જ્યારે જે કાંઈ જરૂરિયાત પડે એ તમે આપજો. આની સાથે આપણે પૂરું કરીએ. હોમવર્કની અંદર આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ આ બેની ટૂંક નોંધ લખવાની. ઓકે. અને આગળ આવનારો જે ક્લાસ છે એમાં મારે સુભાષચંદ્ર બોઝે જ્યાં જ્યાં સરકાર કરી છે એ વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિ છે સુભાષચંદ્ર બોઝ ના નેતૃત્વ નીચે એ આપણે ચાલુ કરશું. ઓકે. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક. આવજો, બાય બાય.